ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। हे कौन्तेय इदं क्षेत्रमिति अभिधीयते। हे कौन्तेय आ शरीर क्षेत्र છે એવું મહાપુરુષોએ શાસ્ત્રજ્ઞોએ કહેવાયું છે। વિદ્વદ્ભિः અભિધીયતે એતદ્યો વેત્તિ એતत् અનુભૂયમાनं શરીરલક્ષણમ। અને આ જેનો અનુભવ થઈ રહ્યો છે શરીરનું લક્ષણ છે એવા જે ક્ષેત્ર છે યો વેત્તિ આ ક્ષેત્રને જે જાણનાર છે। પડઘો આવે છે ઘણો બધો। આમ આ ક્ષેત્રને બધા સ્વાભાવિક જાણે છે કે આ પગથી માંડીને મસ્તક સુધીનું આ સમગ્ર શરીર છે સ્વાભાવિક જ્ઞાનથી જાણે છે। મોટે ભાગે અવિવેકી લોકો એને અહમ હું કહીને માને છે જાણે છે ખરા। અને એ સિવાય શરીરના ભિન્ન ભિન્ન અંગોને પણ બરાબર ઓળખે છે જ્યારે એમને સમજાવવામાં આવે ત્યારે। એ પ્રકારે શરીર જે છે એ દરેકના જ્ઞાનનો અનુભવનો સભાનતાનો વિષય છે। અને જે એનાથી સભાન છે એ ક્ષેત્રજ્ઞ છે। હવે પ્રશ્ન કરવામાં આવ્યો કે નનું
આપ કહો છો કે આ કાર્યકરણ સંઘાત ક્ષેત્ર છે. કાર્ય એટલે કે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિના સંઘાત છે, એક ક્ષેત્ર છે આપણે કહ્યું. ઇદમ જેને આ એ પ્રકારે જાણવામાં આવે છે અને એને જાણનાર જે છે એને ક્ષેત્રજ્ઞ ક્ષેત્રમ જાનાદિ કહેવામાં આવે. પરંતુ અમારા અનુભવમાં આ કાર્યકરણ સંઘાત તો બરાબર છે. સ્થૂળ સૂક્ષ્મ શરીર તો આપણા અનુભવનો વિષય છે, જાણીએ છીએ. પણ એનાથી જુદો કોઈ અહમ નામનો બીજો પદાર્થ હોય એ અમારા ખ્યાલમાં નથી આવતો. અને તો જાણીએ છીએ પણ અહમ નામના પદાર્થ અમે જાણતા નથી. એ તો આપણે જાણવામાં આવતો નથી. તો બીજી આ ક્ષેત્રમ એને જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવાય એવું આપ કેવી રીતે કહો છો? જેને જાણનારનો તો આપણો અનુભવ જ નથી. વળી આપણો અનુભવ શું કહે છે? અહમ ગચ્છામિ, અહમ ભુંજે, હું જઈ રહ્યો છું, હું ખાઈ રહ્યો છું. આમ ગંતવ્ય ભોક્તવ્ય પદાર્થ જ્ઞાતૃત્વમ, આમ જઈ રહ્યો છું તો જઈ રહ્યો અને જે જાણે છે જઈ રહ્યો છે પણ આ ઉપાધિ જ છે. સંઘાત સેવ દૃશ્યતે, જવાની ક્રિયા પણ સંઘાત કરી રહ્યો છે એ જાણનાર પણ સંઘાત જ છે. ખાવાની ક્રિયા પણ સંઘાત કરી રહ્યો છે એ જાણનાર પણ સંઘાત જ છે. એટલે જવાની ક્રિયા કરી રહ્યો એ સિવાયનો કોઈ બીજો જાણનાર હોય કે ભોજનની ક્રિયા કરી રહ્યો એ સિવાય કોઈ જાણનાર હોય એવું કે અમારા જ્ઞાનમાં નથી. તો જ્યારે આ પ્રકારે કહેવામાં આવ્યું ત્યારે આપ કહો છો ચાલો ભવાન અત્ર પ્રષ્ટવ્ય. આપ કહો છો કે આ કાર્યકરણ સંઘાત જાણનાર છે, એ જ કર્મ કરનાર છે અને એ જ જાણનાર પણ છે. તો કાર્યકરણ સંઘાત શેનો બનેલો છે? આ દેહ છે, ઇન્દ્રિયો છે, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર અને એનો સમુદાય. તો કાર્યકરણ સંઘાત જ્ઞાતા છે, જાણનાર છે, એ સિવાય બીજો કોઈ જાણનાર નથી એમ જરા આપ કહો છો. ત્યારે આ કાર્યકરણ સંઘાતનો કયો અંશ જાણે છે? એ દેહ જ્ઞાતા છે, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર અને સમુદાય. તો દેહ તો જાણનાર ના હોય છે. દેહ પોતે જ જ્ઞાનનો વિષય છે. જે જ્ઞાનનો વિષય હોય એ જ્ઞાતા ના હોય. પાદે મેં વેદના, શિરસે મેં સુખમ, મારા પગમાં પીડા થાય છે, માથું બહુ સારું લાગે છે, ઠંડક લાગે છે. આમ દેહને થતા સુખ દુઃખનો જ્ઞાતા તો બીજો છે. તો કોઈ કહે છે કે મારા પગમાં વેદના છે, કોઈ કહે છે કે મારું માથું સરસ ઠંડુ છે. એવું કહેનાર તો પગ અને માથા કરતા જુદો જ છે ને. તો તેથી પગની પીડા જાણનાર પગ નથી, એના સિવાયનો કોઈક છે. માથાનું સુખ જાણનાર માથું નથી, એના સિવાય બીજો કોઈક છે. અને તેથી દેહ તો નથી જ. દેહની પીડા, દેહનું સુખ દુઃખ જાણનાર બીજો કોઈ છે. માટે દેહ તો અજ્ઞાતા નથી. તો પછી ઇન્દ્રિયોનો સમૂહ છે એ જ્ઞાતા છે. તો કે ઇન્દ્રિયો પણ આપણા જ્ઞાનનો વિષય છે. આંધ્યમ માન્યમ પટુત્વમ છે. દૃષ્ટિ મેં મંદા, મારી આંખો હવે નબળી પડી ગઈ છે. વાંગ મેં સ્પષ્ટા, હવે મારી વાણી બહુ સ્પષ્ટ છે. આ પ્રકારે ઇન્દ્રિયોના સૌષ્ઠવ અસૌષ્ઠવ, સ્વસ્થ છે અસ્વસ્થ છે ઇન્દ્રિયો, એનું જાણનાર છે કોઈક. માટે ઇન્દ્રિયો જ્ઞાનનો વિષય છે. માટે ઇન્દ્રિયો જ્ઞાતા નથી, એમને જાણનારો કોઈ બીજો છે. તો પછી આપ કહો છો કે ભાઈ પ્રાણ
એ જ્ઞાતા છે. તો કે નિદ્રાદૌ સ્વપરજ્ઞાન અદર્શનાદ. ઊંઘની અંદર પ્રાણ પોતાને જાણતો નથી ને અન્યને જાણતો નથી. જો જાણનાર હોય તો હંમેશા જાણનાર હોય, પણ નિદ્રામાં સુષુપ્તિમાં તો પ્રાણ પોતાને જાણતો નથી, અન્યને જાણતો નથી, માટે પ્રાણ તો જ્ઞાતા ના હોઈ શકે. ત્યારે મન, બુદ્ધિ, અહંકાર એ બધા જ્ઞાતા છે. એ બધા પણ જ્ઞાનના વિષયો છે. આપણા મનથી પણ સભાન છે. મનો મેં વ્યથિતમ, મારું મન દુઃખી થઈ ગયું. બુદ્ધિ મેં ચપલા, બુદ્ધિ મારી બહુ ચંચળ છે. દુષ્ટ મેં અહંકાર બિચારો દૂષિત થઈ ગયો. આ મન, બુદ્ધિ, અહંકાર આ પણ આપણા જ્ઞાનના વિષયો છે. માટે મન, બુદ્ધિ, અહંકાર પર સ્વ અન્ય જ્ઞેયત્વ અવગમાત. એ બધા પણ પોતાને અન્ય કોઈ બીજા વડે જણાય છે. એમના સિવાય અન્ય કોઈને જાણનાર છે, માટે તો જાણનાર નથી. જ્ઞેયમ તજ્જડમિતિ જ્ઞેયસ્ય ઘટાદ હે જડત્વ દર્શનાત. અને જે જ્ઞેય છે એ તો જળ છે, જેમ ઘટ. અને તેથી આ બધા દેહથી મળીને અહંકાર સુધીના બધા જે અંશ છે એ જ્ઞેય છે, જ્ઞાનના વિષયો છે, સભાનતાના વિષયો. જેમ ઘટપટ, માટે જેમ ઘટપટ અચેતન છે, આપણા અચેતન છે. અને અચેતન વસ્તુ જ્ઞાતા ના હોય, જ્ઞાન હંમેશા ચેતનમાં હોય. અને આ બધા અચેતન છે, માટે એનું જ્ઞાતૃત્વ ના હોય, જ્ઞાતા પણ ના હોય. તમે જો આગ્રહ રાખો નહીં ભલે અચેતન રહ્યા તો કેમ જ્ઞાતૃત્વ ના હોય? એ કેમ જાણનાર? તો ભાઈ જો અચેતન જાણનાર હોય તો ઘડો પણ અચેતન છે, ઉપાધિ પણ અચેતન છે, તો ઘડોએ પણ જાણવું જોઈએ. ઘણા કંઈ જાણવા પણ તો જ્ઞાતા પણ નથી. તો આ બધા સમુદાય છે, બધું મળીને જ્ઞાતા બને? તો કે ના ભાઈ, સમુદાય મળીને ના બને. સમુદાયનો પ્રત્યેક અંશ અચેતન હોય તો અચેતનનો સમુદાય અચેતન જ હોય. જેમ લાકડાના ભારોનો પ્રત્યેક અંશ જે લાકડું છે તેનો ભારો પણ લાકડું જ હોય, બીજું કંઈ ના હોય. તેમાં સમુદાયનો પ્રત્યેક અંશ અચેતન હોય, દેહથી મળીને અહંકાર સુધીનો, તો પછી એનો સમૂહ અચેતન જ હોય, માટે પણ જ્ઞેય જ હોય. અચેતનત્વા જ્ઞાતૃત્વ અનુપત્તે. એટલે આ કાર્યકરણ સંઘાતમાં જ્ઞાતૃત્વ જાણવું પણ હોય, યુક્ત નથી, કારણ કે પોતે જ જ્ઞાનનો વિષય છે. એ જ્ઞેય છે, દૃશ્ય છે, અને માટે જળ છે, અચેતન છે, માટે જ્ઞાતા ના હોય. અત્યારે એમ કહેવાનું કે આ જ્ઞાતા નથી. પ્રશ્ન શું થયો કે આપ કહો છો કે ભાઈ આ શરીર એ તો બરાબર છે, અર્થાત કાર્યકરણ સંઘાત, અને એને જાણનાર અન્ય છે ક્ષેત્રજ્ઞ. આ શરીર ક્ષેત્ર છે, જ્ઞાનનો વિષય છે, એને જાણનાર અન્ય છે, ક્ષેત્રજ્ઞ છે, જાણનાર છે. તો શરીર છે ભાઈ, એ સિવાય બીજું કોઈ છે નહીં અમારા અનુભવમાં. અને તેથી આ શરીર સિવાય બીજું કોઈ જાણનાર છે એવું તમે ક્યાંથી લાવ્યા? તો ચાલો ભાઈ આપણે પ્રશ્ન તમને કરીએ છીએ કે શરીર તો જાણનાર નથી ને. શરીર જાણનાર હોય તો ચેતન હોવું જોઈએ, અને જાણનાર જ્ઞાનનો વિષય ન હોવો જોઈએ. પછી શરીર કહેવામાં આવ્યું, કાર્યકરણ સંઘાત કહેવામાં આવ્યો, અને પ્રત્યેક અંશ અને સમુદાય પણ જ્ઞાનનો વિષય છે, જ્ઞેય છે, માટે અચેતન છે, જળ છે. નથી આ જ્ઞાતા તો નથી, તો નક્કી થઈ ગયું. અર્થાત કોઈ જ્ઞાતા છે જે આ કાર્યકરણ સંઘાતથી અન્ય છે. આ પ્રત્યેક વસ્તુ જ્ઞેય છે. શરીરને જાણનાર પણ કોઈ છે, શરીરના સુખ દુઃખને જાણનાર છે, ઇન્દ્રિયોની સ્થિતિને જાણનાર કોઈ છે, મન બુદ્ધિ અહંકારની અવસ્થાને જાણનાર પણ કોઈ છે, આ સમુદાયને જાણનાર પણ કોઈ છે. જાણનાર છે તો ખરો જ. ચાલો એટલે જાણનાર જ્ઞાતા જ્ઞેય કરતા જ્ઞાનના વિષય કરતા અન્ય છે. તો હવે 653 પાન પર 7મી પંક્તિમાં પ્રશ્ન કરે છે.
तर्हि चैत्रेण ज्ञातस्य मैत्रस्यापि अचेतनत्वं प्रसज्येति चेत् चैत्रेण ज्ञातस्य मैत्रस्य चैत्र એ જેને જાણે છે મૈત્ર એ પણ અવચેતન થઈ જાય એથી ચેત તો સારું. આપના કહેવા પ્રમાણે જે જ્ઞાન વિષય અચેતન હોય જેમ કે ચૈત્ર મૈત્ર બે છે વ્યક્તિઓ. આપના કહેવા પ્રમાણે જે કોઈ જ્ઞાન વિષય અચેતન હોય તો મારા મિત્રને જાણું છું ને શું હું ચૈત્ર છું મૈત્ર છે. તો આપના કહેવા પ્રમાણે જે કોઈ જ્ઞાનનો વિષય હોય એ અચેતન હોય જેમ કે ઘટપટ મને મિત્ર મૈત્ર છે અચેતન થઈ ગયો. ચૈત્રેણ જ્ઞાતસ્ય મૈત્રસ્ય અચેતનત્વ પ્રસજ્યેત. કહ્યું એ નિયમ પ્રમાણે તો મારો મિત્ર એટલે કોઈ પણ છે એનું જાણ એ અચેતન થઈ ગયો. इति चेत जो प्रश्न तदिष्टा ए बात साची है भाई अमने पण मान्य है तो तमे जेने जाणो छो मैत्र अचेतन है शा बधी कहो चैत्रेण मैत्र शरीरस्येव ज्ञातत्वात्. हूँ जયારે कहूँ छूँ कि मारा मैत्रने जाणुं छूँ मारा मित्रने मैत्र तो नाम है मारा मित्रने जाणुं छूँ एनुं मने ज्ञान है मारा ज्ञान विषय है एनाथी सभान छूँ. मित्र क्या मैत्र क्या अंशने जाणो छो मैत्र शरीर तमे तो मैत्र शरीर ने जाणो छो. मैत्र चेतन अंश क्यारे ज्ञान विषय बनतो ज नथी. मैत्र क्षेत्र ने क्षेत्रज्ञ बंनेनो संयोग है. जेम आपणे अर्जुन ने कहेवामां आव्युं तेम आपणे कहेवामां आवे छे के आपणे पण क्षेत्र ने क्षेत्रज्ञ बे अंशना संयोगना वर्जायेला छे. आम जेने हूँ कहूँ छूँ बे अंश रहेला छे क्षेत्र ने क्षेत्रज्ञ એટલા માટે વિવેક કરવા કહેવામાં આવે છે. જેથી આપણે હુંમાંથી જે ક્ષેત્ર અંશ છે જે અનાત્મા અંશ છે એનો બાદ કરીને જે ક્ષેત્રજ્ઞ અંશ છે આત્મા અંશ છે એને જાણી શકીએ તો આપણું કલ્યાણ થાય. વિવેક જ્ઞાન અંતેથી કહે છે કે ભાઈ તમે જે જાણો છો એ જરૂર અચેતન છે. મૈત્ર પણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે અંશનો બનેલો છે અને જે અંશ જ્ઞાનનો વિષય તો એ તો ક્ષેત્ર જ છે. એટલે જેને મૈત્ર કહો છો જે વ્યક્તિ કહો છો એના આ ક્ષેત્ર અંશને જ જાણીએ છીએ શરીરને જાણીએ છીએ. શરીર આધાર અચેતન સાધિ તત્વના ઉપર નક્કી થઈ ગયું. શરીરથી માંડીને અહંકાર સુધીના બધા અચેતન છે. શરીર આપણું કોઈનું પ્રત્યક્ષ જોઈએ અને ઇન્દ્રિયોને પણ કેટલા અંશે જોઈ શકીએ છીએ ગોલકોને એના મનને કદાચ સમજી શકીએ અનુમાનથી. અહમને પણ કદાચ કંઈક પારખી શકીએ પ્રત્યક્ષથી અનુમાનથી વગેરેથી. એ તો બધા જ્ઞાનના વિશે અચેતન છે નક્કી થઈ ગયું. એટલે કે જે કશી વસ્તુથી આપણે સભાન છે એ અચેતન છે. વેદાંતની ત્યાં સુધી ક્યાંય ભગવાનના દર્શન થયા જેના દર્શન થાય અચેતન છે એવું કહેતા એને સંકોચ ના થાય. આપણે ના કહે પણ છતાં તેથી ન અસ્માકમ એ તો અનર્થાય ભવતી. તમે જે વાંધો ઉઠાવ્યો કે તો પછી મારો મિત્ર પણ અચેતન બની જશે અમને એનો કોઈ વાંધો નથી કારણ કે અમે એ સ્વીકારીએ છીએ તમારા મિત્રના તમને ઉપાધિના જ અનુભવ થાય છે એ તો અચેતન છે જ. માટે આ તમારો જે વાંધો છે અમારા અનર્થ જન્માવાનો દોષ નથી. કિંચ વળી પાછું દેહાદે જ્ઞાતા દેહાદિભ્ય ભિન્ન એવ ભવતી જ્ઞાતૃત્વાદ ઘર જ્ઞાત યુક્તિ. અનુમાન કે યુક્તિ કઈ દેહાદે જ્ઞાતા દેહાદિભ્ય ભિન્ન એવ ભવતી. આ દેહ વગેરે જ્ઞાતા છે જાણનાર છે અને જે સભાન છે એમના કરતાં જુદો હોવો જોઈએ.
જ્ઞાતા હંમેશા જ્ઞાનના વિષયથી ભિન્ન હોવો જોઈએ. કેવી રીતે? જ્ઞાતૃત્વાદ એ જ્ઞાતા છે એટલા માટે. ઘટ જ્ઞાતૃત, ઘડો છે, હું ઘડાનો જ્ઞાતા છું, જાણનાર છું. જાણનાર હંમેશા જાણવાના વિષય કરતાં ભિન્ન હોય એવો આપણો અનુભવ છે. અને તેથી એ જ નક્કી થાય છે કે આ સંઘાત જે જ્ઞેય છે, જ્ઞાનનો વિષય છે, એને જાણનાર એના કરતાં ભેદ હોવો જોઈએ. કિંચ ફરી નહીં. ચક્ષુષય દ્રષ્ટા, શ્રોત્રસ્ય દ્રષ્ટા, વાચો દ્રષ્ટા, મનસો દ્રષ્ટા, બુદ્ધય દ્રષ્ટા, તમસો દ્રષ્ટા, સર્વસ્ય દ્રષ્ટા ઇતિ શ્રુતે. આ બધા કહેવામાં આવ્યું ઉપનિષદમાં કે આત્મા કોણ છે? ચક્ષુનો દ્રષ્ટા છે, શ્રોત્રનો દ્રષ્ટા છે, વાણીનો દ્રષ્ટા છે, મનનો દ્રષ્ટા છે, બુદ્ધિનો દ્રષ્ટા છે, અજ્ઞાન દ્રષ્ટા છે, સર્વનો દ્રષ્ટા છે ઇત્યાદિ શ્રુતિભિશ્ચ. આમ આ શ્રુતિના વચનથી પણ સમ્યક વિચાર્યમાણે તો આપણો જે પ્રત્યક્ષ અનુભવ છે, યુક્તિ દ્વારા જે કહેવામાં આવ્યું અને શ્રુતિ. યુક્તિ શું કહ્યું? જ્ઞાતા જ્ઞેયસ્ય ભિન્ન ભવતિ, ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન. શ્રુતિ પણ કહે છે ચક્ષુષય દ્રષ્ટા. આમ શ્રુતિ યુક્તિ અનુભવ પરથી સમ્યક વિચાર્યમાણે આ બધા પ્રકારનો આપણી પાસે જે માહિતી છે કે સમજ છે એ પરથી જો આપણે બરોબર વિચાર કરીએ, વિમર્શ કરીએ, ક્ષેત્રસ્ય અનાત્મનઃ તદ્ધર્માણામ તદવસ્થાનામ ચ જ્ઞાતા ક્ષેત્રાદ ભિન્ન એવ ભવતિ. ક્ષેત્ર જે અનાત્મા છે, અનાત્માને જાણે છે એટલે કેવી રીતે? એના ધર્મને જાણે છે, એની અવસ્થાને જાણે છે. દ્રષ્ટિર્મે મંદા, દ્રષ્ટિ તો હું જાણું છું, મંદપણું પણ જાણું છું. ધર્મને જાણું છું, અવસ્થાને જાણું છું, શરીરને જાણું છું, ઊભો છે, બેઠું છે, એના અવસ્થાને જાણું છું. જાડો છે, પાતળો છે, ધર્મને જાણું છું. આમ આ રીતે ક્ષેત્ર કહો, અનાત્મા કહો, અનાત્માને, એના ધર્મને, એની અવસ્થાઓને આપણે જાણીએ છીએ. જ્ઞાતા ક્ષેત્રાદ ભિન્ન એવ ભવતિ. આ બધું જાણનાર, ક્ષેત્રની આ બધા ક્ષેત્રને, એના ધર્મને, એની અવસ્થાઓને જાણનાર ક્ષેત્ર કરતાં ભિન્ન જ હોવો જોઈએ. નતું ક્ષેત્રમ દેહેન્દ્રિયાદિ લક્ષણમ. ક્ષેત્ર પોતે જ્ઞાતા ન હોઈ શકે. દેહ ઇન્દ્રિયનું લક્ષણવાળું, દેહનું લક્ષણ જો ક્ષેત્ર એ પોતે જ્ઞાતા ન હોય, એનું જ્ઞાતા તો એના કરતાં ભિન્ન જ હોવું જોઈએ. શાયદ પ્રત્યક્ષથી, અનુમાનથી, શ્રુતિથી. તથાત્વે એમ જો હોય તો મમ ઇદમ શરીરમ મમ ઇદમ ચક્ષુ ઇતિ શરીર સ્વભિન્નત્વ જ્ઞાનમ ન સ્યાત. એવું જો હોત, આ દેહેન્દ્રિયાદિ ક્ષેત્ર જે છે ને એ જો જ્ઞાતા હોત ને તો મમ ઇદમ શરીરમ મમ ઇદમ ચક્ષુ, આ મારું શરીર છે, મારું ચક્ષુ છે, એવી જાતનું શરીર, તેનું કહું મારું આ ચક્ષુ છે. તો હું કોણ હતું? ચક્ષુનો ધરાવનાર છું. મારું કે છઠ્ઠી ભક્તિ. મારું પુસ્તક એટલે હું પુસ્તકનો ધરાવનાર છું. મારી આંખ કહું, મારું ચક્ષુ તો ચક્ષુનો ધરાવનાર છું. મમ ઇદમ શરીરા, મારું શરીર એટલે શરીરને ધરાવનાર છું. આ પ્રકારે શરીરાદિષુ સ્વભિન્નત્વ જ્ઞાનમ ન સ્યાત. આ શરીર મારું છે, મારા કરતાં જુદું છે, હું એને કરતાં જુદો છું. ભિન્નત્વ જ્ઞાન. આમ શરીરને જાણીએ છીએ રોજ નહીં, પરંતુ મારા કરતાં ભિન્ન જે પ્રકારે પણ જાણીએ છીએ, સમજવું જોઈએ. જ્યારે મારું પુસ્તક હું કદાચ પુસ્તકને જાણું પણ છું, જોડે જોડે પુસ્તક મારું છે એ પ્રમાણે જાણું છું. જે મારું હોય એ મારા કરતાં ભિન્ન હોય, હું એને કરતાં ભિન્ન હો. આ તો ભિન્નતયા જાણવામાં આવે છે. શરીરાદિષુ સ્વભિન્નત્વ જ્ઞાનમ ન સ્યાત. જો શરીર પોતે જ જ્ઞાતા હોત તો જે જ્ઞાનનો વિષય છે એ મારું શરીર, એવું શરીર ના કે ક્યાં મારું શરીર છે.
કોઈ કહે છે કે મારું શરીર છે, મારું ચક્ષુ છે, મારું મન છે, મને એવું ના કહી શકે. કારણ કે મારું કહેનાર તો જે મારું છે એના કરતાં ભિન્ન હોય, એનો માલિક છે ને. મારું કહેનાર તો એ વસ્તુનો માલિક છે. મારું શરીર, હું શરીરનો માલિક છું. માલિક હંમેશા માલિકીના વિષય કરતાં જુદો જ હોય. સ્વસ્વામી સંબંધ સ્વ અને સ્વામી. સ્વ એટલે ધન અને સ્વામી એટલે એનો માલિક. સ્વ એટલે પોતાનો. સ્વભિન્નત્વ જ્ઞાનસ્ય વિવેકી પ્રસિદ્ધત્વાत् ક્ષેત્રાत् ક્ષેત્રજ્ઞો ભિન્ન એવ. આમ સ્વભિન્નત્વ જ્ઞાન વિવેકી પ્રસિદ્ધત્વ. થોડો વિવેક કરવો પડે. હું જ્યારે કહું છું મારો હાથ, મારો પગ, મારું માથું, મારું શરીર, જેમ ડૉક્ટરને કહું તો વિચારી તો ખબર પડે કે હું જાણું છું તે વખતે. ભલે સામાન્ય સંજોગોમાં શરીરને હું કહું છું, પણ એવા કેટલા એવા પ્રસંગો આવે છે જ્યારે આ શરીરને મારું એમ તરીકે ઓળખાવું છું. અંતે વખતે મારામાં આ જાતની સૂઝ છે કે આ શરીર હું નથી, જે મારું છે, મારા કરતાં હું એના કરતાં ભિન્ન છું, એ પ્રકારની સૂઝ દરેક જણ દાખવે છે. અંતેથી ભલે સામાન્ય માણસ આવું કહેવા છતાંય પણ એનામાં એવું ના સૂઝ્યું હોય કે હું જ્યારે કહું કે આ મારું શરીર, ત્યારે હું શરીર કરતાં જુદો છું, હું કહી રહ્યો છું, સૂઝ્યું ના હોય. વિવેકી પ્રસિદ્ધત્વાદ, કોઈ વિવેકી તો સમજી શકે ને. જેને હું મારું કહું છું હું નથી જ, તો શરીરને મારું કહું છું નક્કી થાય છે નથી કે હું શરીર નથી. વિવેકી પ્રસિદ્ધત્વાદ ક્ષેત્રાत् ક્ષેત્રજ્ઞ ભિન્ન એવ. ક્ષેત્રને મારું કહેનાર ક્ષેત્ર કરતાં ભિન્ન છે એ સિદ્ધ થયું. તો એવું ઉચ્ચતે એટલે ટૂંકમાં આપણા જે અનુભવો છે ને એને પણ આપણે સમજીએ તો સ્પષ્ટ થાય છે કે સંઘાત એક છે, એ જ્ઞેય છે, અને સંઘાતનો જાણનાર બીજો છે. તથા એવું ઉચ્ચતે ભગવતા સર્વજ્ઞેના. ભગવાન જે સર્વજ્ઞ છે એમ એ કહેવાય છે. ઇદમ શરીરમ કૌંત્ય, હે કૌંત્ય, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. એતદ્યો વેત્તિ, અને આ દેહને જાણનાર છે અને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. અમે કહ્યું એનું શું? ચાલનારું શરીર છે, જાણનારું શરીર છે. તો ઉત્તમ પ્રત્યક્ષ સાધને પ્રમાણ, તો પ્રત્યક્ષ પ્રમાણ કહે છે ને એ તો અવિવેકી વિષય. આપણે બોલીએ છીએ એનો શું અર્થ થાય વિચાર્યું ન હોય. મારો હાથ, મારું માથું, મારું શરીર એમ કહીને એનો શું અર્થ થાય વિચાર ન હોય તો માની લો કે આ શરીર હું છું. પણ એટલે શરીરને હું કહેનાર અવિવેકી છે, કારણ કે પોતાના જ અનુભવોનો વિવેક કર્યો નથી. અવિવેકી વિષય. તેથી તમે જેને પ્રત્યક્ષ પ્રાણ કહો છો, મારો અનુભવ છે કે હું શરીર છું, એ તો કારણ કે તમે તમારા અનુભવ વિશે વિવેક કર્યો નથી, વિચાર કર્યો નથી, માટે તમે આ માન્યતા ધરાવો છો. અવિવેકી વિષય. અને તેથી ભગવાન સર્વજ્ઞ છે. જે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ કે શરીર છે, ક્ષેત્ર છે, એનું જ્ઞાતા ક્ષેત્રજ્ઞ છે, અને જ્ઞાતા જ્ઞેય કરતા ભિન્ન છે. કોણ કહે છે? ભગવાન કહે છે. આ શરીર જ ક્ષેત્ર, શરીર જ જ્ઞાતા છે એવું કોણ અવિવેકી કહે છે? અને તે પેલું ગમે તે બોલે એટલા માટે ભગવાન જે કહે છે એનો વિરોધ નથી થતો. બીજો સર્વજ્ઞ કહેતો તો બરાબર છે. ભગવાન સર્વજ્ઞ કહે છે તો ઉપરાંત આપણે પુરવાર કર્યું ને, યુક્તિથી પુરવાર કર્યું, શ્રુતિથી પુરવાર કર્યું, અને તેથી આપણા અનુભવને આપણે સમજવાનો કહ્યું કે ભાઈ જ્ઞાતા જ્ઞેય કરતાં ભિન્ન હોવો જ જોઈએ. તો હું જ જ્ઞાતા, શરીર જ જ્ઞાતા એવું કહેનો તો અવિવેકી છે. માટે એનો અભિપ્રાય કોઈ રીતે આનો વિરોધ ન કરી શકે, એની સામે ટકી ના શકે. જો આ ધીમે 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 આ પ્રકારે આ પદ્ધતિ છે શરૂ કરીએ આપણે સામાન્ય રીતે જે પ્રકારનો ખ્યાલ સેવવામાં આવે તેની શરૂ કરીએ. એ ખ્યાલ જે સેવવામાં આવે એની અંદર પણ ખરેખર જ્ઞાન રહેલું છે જો આપણા ખ્યાલને બરાબર સમજીએ તો.
અને સામાન્ય મનુષ્ય જે ખ્યાલ સેવે છે ને એનાથી શરૂઆત કરી, પછી એના ખ્યાલને ધીમે ધીમે પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ બોલે છે એનો શું અર્થ થાય? તો અત્યારે આ બોલે છે, પછી પેલું બોલે જ પાછું. એ બધું શરીરને શું કહે છે, મનને શું કહે છે? પણ કહે છે કે મારો આ દેહ તો આવો સુખ દુઃખને જાણનાર છું, મારા મનને જાણનાર છું, મારા મનની સ્થિતિ જાણું છું, એને જાણું છું, એના ધર્મને જાણું છું, અવસ્થાને જાણું છું. જેમ તો કે હું ઘડાને જાણું છું, વસ્ત્રને જાણું છું, ઘટપટને જાણું છું, એવી રીતે એને જાણાય છે. શું ફેર પડે? તો ઘટપટથી ભિન્ન છે, તેવી રીતે આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ ભિન્ન છે. એ તારા કહેવાથી સારી છે ને. ટૂંકમાં માણસે અત્યારે વિચાર ત્યાંથી શરૂ કરીને એ વિચાર, એટલે એ વિચારમાં અથવા એ પ્રકારના નિર્ણયમાં શું દોષ રહેલો છે? અનુભવ તો આપણને થાય, ભગવાનને થાય છે જ ને. ભગવાન આવું કહે છે, ઇદમ શરીરમ કૌંત્ય ક્ષેત્રમિત્ય અભિધીયતે. આપણે આવું કહીએ છીએ. તો આપણા આ પ્રકારનો નિર્ણય છે કે હું શરીર છું, એ આપણે માત્ર માની જ લીધેલું છે કે પછી એ કોઈક પ્રકારના વિચારથી કે યુક્તિથી આપણે એ નિર્ણય પર આવે તો કે માની જ લીધેલું છે? આપણા નિર્ણયોને આપણે ક્યારેય પડકાર્યા જ નથી. આપણા જીવનના નિર્ણયોને આપણે યુક્તિની કસોટી ચડાવ્યા જ નથી. આમ આખું માન્યતા પર જ જીવન રચાયેલું છે. જન્મ્યા ત્યારથી આ બધી માન્યતા અવિવેક પર રચાયેલી છે, અજ્ઞાન જેનો અવિવેક પર રચાયેલી છે. એ વેદાંત શાસ્ત્ર માન્યતાઓને જ તપાસે છે. આપણી માન્યતાઓ છે આપણા પોતાના વિશેની, જેમાંથી બી જગત વિશેની માન્યતાઓ જન્મે છે. સૌથી પહેલી આપણે માન્યતા કોના માટે? આપણે પોતાના માટે છે. આપણે સૌથી પહેલાં આપણાથી સભાન થતા હોઈએ છીએ. ઊંઘમાંથી ઉઠીએ ત્યારે સૌથી પહેલાં કોને સભાન થઈએ? મારાથી સભાન થવું છું. અહમ વૃત્તિ પહેલાં જન્મે, પહેલાં એકદમ સામાન્ય સભાનતા હોય, પછી અહમથી સભાન થો, પછી આ સંઘાતથી સભાન થો, પછી આસપાસથી સભાન થો. આમ સભાનતા છે ને આ પ્રકારે વ્યાપતી જાય છે. એટલે નિર્વિશેષ સભાનતામાંથી ધીમે ધીમે સવિશેષ થતી જાય છે. તેથી આપણે આ પ્રકારે વિચાર કરીએ તો જણાય કે આ બધા હું સભાન છું, પણ મેં ક્યારેય પણ આ બધી વસ્તુઓની નોંધ લીધી નથી. પણ સૌથી પહેલો સભાન કોણ? હું મારાથી સભાન બનું છું. અને બુદ્ધિનો સ્વભાવ છે કે જેનાથી સભાન હોય એના વિશે નિર્ણય કરે. અધ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. ટૂંકમાં અધ્યવસાય કરવો, નિશ્ચય કરવો, નિર્ણય કરવો, જજમેન્ટ કરવું, અભિપ્રાય આપવો. બસ આ આખી દુનિયા વિશે અભિપ્રાય આપ્યા જ કરે બેઠી બેઠી. કોણ? બુદ્ધિ. બધા વિષયનો અભિપ્રાય હોય. જે કશાના સંપર્કમાં આવે એને અભિપ્રાય આપવાનું કામ છે. સૌથી પહેલા કોના સંપર્કમાં? પોતાના સંપર્કમાં આવે. અમારે સૌથી પહેલા કોના અભિપ્રાય? પોતા વિશે અભિપ્રાય આપે. એ પછી જેના સંપર્કમાં આવે એના વિશે અભિપ્રાય આપે, પણ એનો આધાર ક્યાં છે? પોતાના વિશેનો અભિપ્રાય. આ મૂળ બધું પોતાના વિશેનો અભિપ્રાય, બધા અભિપ્રાયનો મૂળમાં છે. એ અભિપ્રાય જ્યારે ખોટો હોય ત્યારે બાકીના બધા અભિપ્રાયો જેના પર રચાયેલા ખોટા થવાના છે. આપણું જીવન અભિપ્રાય પર ચાલે છે. જે કંઈ ક્ષણે હું કશું કરતો હોઉં ને એ મારી ઈચ્છામાંથી જન્મતું હોય. જે ઈચ્છા મારા મૂલ્યમાંથી જન્મે, સમજમાંથી જન્મે, અભિપ્રાયમાંથી જન્મે. આ મારા વિશેનો અભિપ્રાય બહુ મહત્વનો છે. એમાંથી જગત વિશે અભિપ્રાય જન્મે એટલે સતત અનેક પ્રકારના પ્રત્યાઘાતો જન્મ્યા જ કરે છે ને. ઘણી વાર વિચારે કે દુઃખ અને પીડા બે જુદી વસ્તુઓ છે.
પીડા છે એક વ્યાવહારિક હકીકત છે. પગને ઠોકર વાગી, પીડા થઈ, ચાલો કર્મ કહો, જે કારણ કહો તે, હું દુઃખી થઈ ગયો. એ દુઃખી થઈ જવું એ આપણો પ્રત્યાઘાત છે. ત્યાં આપણને ફ્રી વિલ, ત્યાં સ્વતંત્રતા છે જો આપણે તપાસીએ તો. એટલે બસ વેદાંત શાસ્ત્ર આ જ વસ્તુ, આટલી સ્પેસ ઉત્પન્ન આપણે સ્વામી કહે, ક્રિએટેડ સ્પેસ. તરત ને તરત તમે રિએક્શન ના કરો, તરત પ્રત્યાઘાત ના કરો. તમારો અનુભવ આ છે, હવે એ અનુભવ અને પ્રત્યાઘાત વચ્ચે એક જરા અંતર ઉત્પન્ન ન કરો અને જરા એને તપાસો, એને વિવેકની કસોટીએ ચડાવો અને તમારો અભિપ્રાય બરોબર છે કે નહીં બધા તપાસો, પછી જે કરો એ કરો. આ તો એમાં જ કશું વગર વિચારે આપણે તો અભિપ્રાય પ્રમાણે ચાલતા જ હોઈએ છીએ. વિનોબા ભાવે એટલે રોજ પેલો માણસ, તું તો એક ગઈકાલવાળો માણસ આજે જુદો છે, માણસ બદલાય છે, એનો એ નથી આવતો. આપણું તો એકવાર મગજમાં બેસી ગયો એટલે પતી જ ગયું, પછી એને કોઈ ચાન્સ નથી, આપણને તક નથી, કોઈને તક નથી, માની લીધું કે આ જ છે. એટલે આપણે પડે જીવતા નથી, આપણે ભૂતકાળમાં જ જીવતા હોઈએ છીએ. ભૂતકાળ જે નિર્ણય વગેરે હોય એ જ આપણા પર સવાર થઈ ગયા હોય છે. બસ વેદાંત શાસ્ત્ર આને પોતાનો વિષય બનાવે છે. એટલા જ આ જ વસ્તુ જીવનમાં બધા દુઃખ માટે જવાબદાર છે. પીડા માટે બીજા કારણ હોઈ શકે. તમે શરીરને સાચવ્યું ના હોય ને પીડાઓ જન્માવ્યો એ જુદી વસ્તુ, એ પણ અવિવેક તો ખરો છે. પણ અવિવેક જીવનનું દુઃખનું કારણ છે. દુઃખ સિવાય આપણે બીજું શું તકલીફ છે? જો દુઃખ ના હોય તો કોને વાંધો આવે? કોઈને મરવું નથી, હું ક્યારે પૂરું થશે સ્વામી, ક્યારે જઈશ, એવું બધું ક્યારે થાય? અહીંથી જતો રહો, અહીંથી આમ કરો, પેલું કરો, ફલાણું જતા રહો, આવું થાય. કેમ? કારણ કે દુઃખ છે, શોક છે, વિષાદ છે. એ તમે સુખમાં હો ને પછી એમાં જતો જઈ કરવું એ કરો, જતો રહે તો એ વાંધો નથી. સુખી મળીને જાય ત્યાં સુખી થઈશ, દુઃખી મળીને જાય તો દુઃખિત થવાનું. મન સાથે આવવાનું જ છે. એની સાથે હિસાબ પતાવ્યા વગર જે કરીશું એ પછી એનું એ જ માથે પડવાનું છે, પડેલું જ છે. વેદાંત શાસ્ત્ર આ તરફ આપણું ધ્યાન દોરે છે. બહુ મુખ્ય પાયાની વસ્તુ છે. ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમિતિ અભિધીયતે. હે કૌંતેય, વિદ્વદ્ભિઃ અભિધીયતે. વિદ્વાનો એમ કહે છે કે શરીર ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ નથી, આત્મા નથી. જરા પણ વિચાર્યા વગર માની લીધું કે શરીર હું છું, એ વિદ્વાનો નથી કહેતા. શરીર હું કહેવાનું શું કારણ છે? એટલે કહ્યું કે ભાઈ આ ઉપાધિમાં હુંની અંદર બે અંશ રહેલા છે, ક્ષેત્ર અને બીજો ક્ષેત્રજ્ઞ. એક અંશ છે જ્ઞાનનો વિષય, બીજો જ્ઞાતા છે. બતાવ્યો દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર બધું જ્ઞેય છે, અચેતન છે. જ્ઞાતા અચેતન પોતાને જાણી ના શકે, અને છતાં સભાંત એટલે કે એની સભાંત કોઈ છે ખરો? દેહ છે ને ખબર જ ન હતો જાણે કોઈ જ્ઞાતા નથી. પછી એને ખબર છે, જેને ખબર છે એના કરતાં જુદો છે. આ પ્રકારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેનો આવી રીતે પરસ્પર સંયોગ, જેને આધ્યાત્મિક સંયોગ કહેવાય, એને કારણે જે બે છે તે એક બની ગયું. પેલા તપતા પિંડવત, તપાવેલા લોખંડના ગોળાની જેમ, જ્યાં બે અગ્નિ અને પિંડ લોખંડનો ગોળો બે છે પણ એક લાગે છે. આ બે પહેલાં કહેવામાં આવે. એટલે ક્ષેત્ર છે સિદ્ધ કરવામાં આવ્યું, અજ્ઞેય છે સિદ્ધ કરવામાં આવ્યું, જ્ઞાનનો વિષય સિદ્ધ કરવામાં આવ્યું. એટલે જ્ઞાતા હંમેશા જ્ઞેય કરતાં ભિન્ન હોય બતાવવામાં આવ્યું. અને તેથી આ શરીર ક્ષેત્ર છે બતાવવામાં આવ્યું, માટે એને જાણનાર ક્ષેત્રજ્ઞ હોવો જોઈએ. એવું કહે છે 654 પાન બંધાનો બીજી પંક્તિમાં, ક્ષેત્રાદ વ્યતિરિક્ત ક્ષેત્રજ્ઞો નામ ક્ષેત્રજ્ઞાતા અયમિતિ ન કશ્ચિદ ઉપલભ્યતે. ક્યાં છે ભૈયા?
તમે કહો છો ક્ષેત્રાદ વ્યતિરિક્ત ક્ષેત્રજ્ઞ, જે જ્ઞેય છે, દૃશ્ય છે, જ્ઞાનનો વિષય છે, એના કરતાં વ્યતિરિક્ત છે, ભિન્ન છે. કોણ? જ્ઞાતા, દ્રષ્ટા, જાણનાર. તમે સિદ્ધ કર્યું. તો ક્ષેત્રજ્ઞ છે એવું તો પુરવાર થાય. આ શરીર ક્ષેત્ર છે પહેલાં પુરવાર કરવામાં આવ્યું, એ પરથી ક્ષેત્રજ્ઞ પુરવાર થયો. કારણ કે શરીર ક્ષેત્ર છે અને જ્ઞાનનો વિષય છે, માટે એને જાણનાર ક્ષેત્રજ્ઞ છે એ પુરવાર કર્યું. એ ક્યાં છે ભાઈ? ક્ષેત્રજ્ઞોને આમાં ક્ષેત્ર જ્ઞાતા એમાં કોઈ દેખાતો નથી. એવો આ ક્ષેત્ર તો આપણે અનુભવીએ છીએ, પણ એ ક્ષેત્રનો જ્ઞાતા હોય, આ ક્ષેત્રજ્ઞ એવું કંઈ આપણે અનુભવમાં આવતું નહીં. કચ્છિત ઉપલબ્ધ તે હવે સૂક્ષ્મ ચર્ચા થોડી સૂક્ષ્મ થઈ રહી છે. પહેલાં સ્થૂળ ક્ષેત્ર નક્કી થયું, ક્ષેત્રજ્ઞ હોવા પણ નક્કી, એનો સ્વભાવ નક્કી કરવો પડે ને. તો ક્ષેત્રજ્ઞ આ ક્ષેત્રનો જ્ઞાતા હોય, ન એમ આ એ જ્ઞાતા હોય, આપણા આવા અનુભવનો વિષય હોય, પ્રત્યક્ષ વિષય હોય, એવું કંઈ આપણે દેખાતો નથી. ક્ષેત્રજ્ઞ ઉપલંબ ભાવાત, તો ભાવ તેથી આપણે જ્યારે જોઈ શકતા નથી, તો માટે છે જ નહીં. જે દેખાણું તે જે દેખાય એને આપણે માનીએ એમ કે ચાલો સમજાણું, ચાલો સીઈંગ ઇઝ બિલીવિંગ. જે જોઈએ તે છે એમ કહેવાય. હવે તમે ક્ષેત્રજ્ઞને નક્કી તો કર્યો તર્કથી, ક્ષેત્રજ્ઞને કોઈ જોતું તો છે નહીં, અનુભવતું તો છે નહીં. તો ન કશ્ચિત ઉપલબ્ધતે અયમ, આપણે જે પ્રકારે વસ્તુઓનો અનુભવ કરવા ટેવાયેલા છીએ, જેવી રીતે અયમ ઘટ અયમ પટ, તો ઘટપટ છે ક્યારે નક્કી થાય? અયમ આ ઘટ છે એ પ્રકારે ઘટ આપણા આવા જ્ઞાન, અયમ ઘટ એ પ્રકારે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને. અયમ પટ આ પ્રકારે અયમ કહો, ઇદમ કહો, એ રીતે જે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને એ છે એવું આપણે કહીએ. મારા માથા આપણા શિંગડા એવો અયમ એવું આ જ્ઞાન વિષય બને નથી એવું કહીએ છીએ. ઉપલંબાભાવાત તદ અભાવ હેવેતિ છે. એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. એનો ઉપલંબ થતો નથી, એનું જ્ઞાન થતું નથી, અનુભવ થતો નથી. જેમ ઘટપટનો થાય છે એવી રીતે આ ક્ષેત્રજ્ઞનો અનુભવ થતો નથી. તો ઘટપટનો અનુભવ થાય છે માટે ઘટપટ છે એમ કહીએ છીએ. ક્ષેત્રજ્ઞ અનુભવ થતો માટે એ નથી, એ છે એ કેવી રીતે કહેવાય? ચાલો ભાઈ, હવે આ પ્રશ્ન થાય. ભવાન અત્ર પ્રષ્ટવ્ય. ચાલો જરા આપ આવું કહો છો ત્યારે આપણા પ્રશ્નને આપણે જરા વધારે વિચારીએ. આ પ્રશ્ન પર જ વિચાર કરવાની જરૂર છે. પ્રશ્ન ઉત્તર આપતા પહેલાં એના પ્રશ્ન વિશે વિચાર કરવાની મોટે ભાગે જરૂર હોય છે. તેમાં પ્રશ્ન ઉત્તર મોટે ભાગે હોય છે. પ્રશ્ન કરનારના પ્રશ્નમાં મોટે ભાગે ઉત્તર સમાયેલો હોય છે. એટલે જ્યારે એમ પ્રમાણે કહ્યું કે અથવા આ પ્રકારે એને સ્ટેટમેન્ટ કર્યું, વિધાન કર્યું કે મને તો દેખાતો નથી આ ક્ષેત્રજ્ઞ, આ ઘટપટ દેખાય છે, અનુભવાય છે, જ્ઞાનના વિષય તરીકે અનુભવાય છે, માટે છે એમ કહું છું. પરંતુ આ ક્ષેત્રજ્ઞ જ્ઞાનના વિષય તરીકે અનુભવાતો નથી, તે છે એમ કેમ કહેવાય? ભગવાન અત્ર પ્રષ્ટવ્ય. ચાલો આપણે વિચાર કરો, તમે એ કહો છો ને એ પર આપણે પ્રશ્ન અમારે તમને પૂછવું જોઈએ. એટલે તમે શું કહી રહ્યા છો એ વિશે આપણે વિચાર કરીએ. કે ન ઉપલબ્ધ્યતે અતઃ તદભાવ. ઉપલંબનો વિષય થતો નથી, જ્ઞાનનો વિષય થતો નથી, અનુભવનો વિષય થતો નથી, પણ નથી. ભાઈ કોણ અનુભવનો વિષય થતો નથી? કેમ ક્ષેત્ર ભાવ ઉચ્ચરે એવું તો ક્ષેત્રજ્ઞ ભાવ હતી. તદ અભાવ હતી છે. આપ કહો છો કે એ અમારા ઉપલંબનો, અમારા અનુભવનો વિષય નથી અને માટે નથી. તો કોને આપ અનુભવનો વિષય એમ કહો છો? ક્ષેત્ર નથી એવું કહેવા માંગો છો કે ક્ષેત્રજ્ઞ નથી એમ કહેવા માંગો છો? પેલો ક્ષેત્રજ્ઞ કહ્યું તો આપણે પૂછીએ છીએ. એને બિચારા એમ જ કહ્યું ક્ષેત્રજ્ઞનો અભાવ કહે. પણ આપણે પૂછીએ તું અભાવ બોલ્યો ને શેને માટે કહે છે? ક્ષેત્રનો અભાવ કહી રહ્યો છે કે ક્ષેત્રજ્ઞ? નાદ્ય
ન હોવા પણ ક્ષેત્રમાં ન હોય. પ્રત્યક્ષેણ ઉપલબ્ધમાનસ્ય ક્ષેત્રસ્ય અભાવ કથન યોગાત. તું ક્ષેત્રનો અભાવ તો કહેતો જ નથી, કારણ કે ક્ષેત્ર તો પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. આ શરીર, મન, બુદ્ધિ વગેરે, અંતેથી એનો અભાવ તો કોઈ કહી શકે નહીં, તો એનો અનુભવ ના થાય. હું તો ભાઈ ક્ષેત્રજ્ઞના અભાવની વાત કરું છું. ન દ્વિતીય. એક વાર નક્કી થયું કે ક્ષેત્ર છે એટલે ક્ષેત્રજ્ઞ નક્કી થઈ જ ગયો. અભાવ તો એનો હોવા પણ નક્કી થઈ ગયો. ક્ષેત્ર છે અને ક્ષેત્ર જ્ઞાનનો વિષય છે, તે તેનું જ્ઞાતા છે એ તો નક્કી થઈ ગયો ને. અયમ આ પ્રકારે પેલું ઉપલબ્ધ ના થતો હોય. અયમ એ પ્રકાર ઉપલબ્ધ ના થતો નથી એવો નિર્ણય તમે ના કરો, કારણ કે અયમ તરીકે ઉપલબ્ધ થાય છે આ ક્ષેત્ર, એ ક્ષેત્રનો જ્ઞાતા છે નક્કી થઈ ગયું એટલે ક્ષેત્રજ્ઞ છે તો ખરો જ. અયમ તરીકે ભલે એનો અનુભવ ના થતો હોય, પણ અયમ તરીકે અનુભવ ના થાય મળે વસ્તુ નથી એવું તમે કેમ કહો? કારણ કે ક્ષેત્ર અનુભવ થાય છે માટે અનુભવ કરનાર છે ના. એટલે કહ્યું ન દ્વિતીય ક્ષેત્રોપલબ્ધ ક્ષેત્રજ્ઞ સ્વભાવે. કારણ કે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી મળે, નથી એવું તમે કહેતા હો ક્ષેત્રજ્ઞ નથી, તો ભાઈ આ મારું શરીર કહેનાર કોણ છે? ઇદમ શરીરમ અયમ ઘટ પટો એમ ઇત્યાદિ દૃશ્ય પ્રત્યય ભાવ અભાવ પ્રસંગાત. તમે એમ કહો છો કે ભાઈ ક્ષેત્ર છે પણ ક્ષેત્રનો જ્ઞાતા નથી. કેમ નથી? મને દેખાતો નથી. એટલે દેખાતો નથી એ ખરેખર એને માટેનું લક્ષણ છે જાણવા હોવા માટેનું નહીં. આ ક્ષેત્ર જ્ઞાનનો વિષય છે, કોઈક એને જાણનાર છે, મળે ક્ષેત્રજ્ઞ છે. એ પ્રેતે ક્ષેત્ર હોવા પણ નક્કી થઈ ગયું છે. એ તને જણાતો નથી, ભાસતો નથી, માટે નથી એવું નહીં. કારણ કે ક્ષેત્ર એ ભાસે છે માટે એને અવભાષિત કરનાર કોઈ છે, નક્કી થઈ ગયું. જો ક્ષેત્રજ્ઞ ના હોત તો ઇદમ શરીરમ અયમ ઘટ પટો એમ ઇત્યાદિ દૃશ્ય પ્રત્યે અભાવ પ્રસંગાત. તો પછી આ શરીર, આ ઘડો, આ વસ્ત્ર, આ બધું કહેનાર ના હોત, ક્ષેત્રજ્ઞ ના હોત, બધા ક્ષેત્ર છે. શરીર ક્ષેત્ર છે ને, આ ઘટપટ પણ ક્ષેત્ર જ છે. જે દૃશ્ય છે, જ્ઞેય છે, જ્ઞાનનો વિષય છે, એને ક્ષેત્ર કહેવામાં આવ્યું. અને કોઈક છે ખરું છે કે આ ઘડો, આ વસ્ત્ર, આ શરીર એવું કહેનાર કોઈક તો છે ને. માટે તમે જે કારણ કહ્યું કે કારણ કે મને સામે જણાતું નથી માટે નથી, એ વસ્તુ એ નિયમ અહીં ન લાગુ પડી શકાય. કારણ કે ન જણાતો હોય છે તો ખરો. કેમ છે? કારણ કે નહીંતર કોઈ કહેનારો હોતો જ નહીં કે આ ઘડો, આ વસ્ત્ર, આ શરીર. એથી દૃશ્ય પ્રત્યય એટલે આપણા મનમાં જ્યારે આ પ્રકારનો પ્રત્યય જન્મે છે, આ પ્રકારનું જ્ઞાન જન્મે છે કે આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ શરીર છે, એ ક્યારે જન્મે? એને જાણનાર કોઈ હોય ત્યારે. એ જાણનાર ન હોત તો પ્રત્યય ના જન્મે હોત. જાણનાર નથી તો જ્ઞાન ક્યાંથી હોય? તો પછી આ ઘડો કશું જાણવાનું હોત જ નહીં ને, જ્ઞાન જ ના હોત. જો જાણનારો ના હોત તો જ્ઞાન જ ના હોત, ખરું ને? તો પછી આપણે આ બધા વિષયનું જ્ઞાન છે હોત જ નહીં જો જાણનારો ના હોત તો. સૂર્ય અભાવાત ક્ષેત્રજ્ઞ ભાવે જગત આંધ્યમ પ્રસજ્યત. સૂર્ય જેવી રીતે જગતને પ્રકાશિત કરે છે, જો સૂર્ય ન હોય તો જગતમાં અંધકાર વ્યાપી જાય. અને તેવી રીતે જો ક્ષેત્રજ્ઞ ના હોત તો જગતમાં જ્ઞાન હોત જ નહીં, અને તો અંધકાર વ્યાપી જાય, અજ્ઞાન વ્યાપી જાય. અહીંયા અજ્ઞાન, અંધકાર એટલે અજ્ઞાન. ક્ષેત્રજ્ઞેન ખલુ સૂર્યવત યથા પ્રકાશયત્યેગ કૃષ્ણમ લોકમ રવિ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભાર. ભગવાન છેલ્લે કહે છે કે જેવી રીતે સૂર્ય સમગ્ર લોકને પ્રકાશિત કરે તેવી રીતે હે ભારત આ ક્ષેત્રજ્ઞ છે સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે છે. એ પછી કહેવામાં અહીંયા આગળ ક્ષેત્રજ્ઞને ખરું સૂર્યવત સ્વમહાસા મહદાદિ સ્થૂલાંતમ દૃશ્યાતમ ભયંતર વ્યાપ્ય ઇદમ સર્વમ ભાષ્યતે. સૂર્યવત, સૂર્ય જેવી રીતે સ્વમહાસા પોતાના તેજથી આ સમગ્ર જગતને અંદર બહાર પ્રકાશિત કરે તેવી રીતે આ ક્ષેત્રજ્ઞ પણ પોતાના તેજ, આ તેજ કેવું છે? ચૈતન્યનું તેજ છે. આ સૂર્યનું તેજ છે એ દ્રષ્ટાંત તરીકે આપવામાં આવ્યું.
ક્ષેત્રજ્ઞનું તેજ આવું ભૌતિક તેજ હોય ને, તેજ તો ખરું જ. તેજ કોણ? જે પ્રકાશિત કરે તેજ કહેવાય. એટલે મહાસ શબ્દ છે. સ્વમહાસા સ્વતેજસા તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. એની ભાષા અને પ્રકાશથી ભાસથી આ સર્વ ભાસે છે, પ્રકાશે છે. ક્ષેત્રજ્ઞને ખરું સૂર્યવત, સૂર્ય જેવી રીતે સમગ્ર જગતને પ્રકાશિત કરે તેવી રીતે ક્ષેત્રજ્ઞ પણ પોતાના તેજથી, કેવું તેજ? ચૈતન્ય સ્વરૂપ તેજથી. સૂર્યનું દૃષ્ટાંત એટલું સરસ છે કારણ કે સૂર્ય તેજ સ્વરૂપ જ છે. તેમ ક્ષેત્રજ્ઞ પણ તેજ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. સ્વમહાસા મહદાદિ સ્થૂલાંતમ દૃશ્ય જાતમ. સમગ્ર જગત મહદાદિ આ સર્જનની પ્રક્રિયામાં સૌથી પહેલું સર્જન કોણ? મહતનું, સમષ્ટિ બુદ્ધિનું. ત્યાંથી માણીને પછી અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, પંચમહાભૂત અને પછી સમગ્ર જગતનું સર્જન થયું. સ્થૂલાંતમ સૂક્ષ્મ તત્વ કયું? મહત તત્વ કે સમષ્ટિ બુદ્ધિ કે હિરણ્યગર્ભ. અને સ્થૂળમાં સ્થૂળ છે. આ બધા સ્થૂળ જે આપણા ઇન્દ્રિયોના વિષય છે. મહદાદિ સ્થૂલાંતમ દૃશ્ય જાતમ. બધું દૃશ્ય સમૂહ છે. ભાઈ અંતર વ્યાપ્યમ સર્વમ ભાષ્યતે. બહાર અંદર બધી રીતે વ્યાપ્ત કરીને ક્ષેત્રજ્ઞ બધાને પ્રકાશિત કરે છે. યત સંગીત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે વા શ્રૂયતે વિવા અંતરબહિષ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. યત સંગીત જગત, જે કે જગત છે, દૃશ્યતે શ્રૂયતે, જે દેખાય છે, સંભળાય છે, પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, અહીં છે, ત્યાં છે. વ્યાપ્ય સર્વમ, બધાને વ્યાપ્ત કરીને, અંદર બહાર વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ રહેલો છે. એને ક્ષેત્રજ્ઞ કહો. અંદર બહાર કેમ કહ્યું? કે બહારનું જગત ને અંદરનું જગત પણ જાણીએ છીએ આપણે. અંદરનું જેટલા વિચારો વગેરે આંતરિક જગત છે એનાથી પણ આપણે સભાન છે. અને ઇન્દ્રિયોના વિષયો બહારના જગતથી સભાન છે. અર્થાત કોઈ છે પ્રકાશક છે, જે પોતાના પ્રકાશથી, ચૈતન્ય કે જ્ઞાનના પ્રકાશથી આ જગતને અંદર બહાર, જગત બધું જ સૂક્ષ્મથી માંડીને સ્થૂળમાં સ્થૂળ બધું જ જગત આપણા જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે, છેવટે પરોક્ષ જ્ઞાનનો વિષય છે, જ્ઞાનનો વિષય છે. આમ અંદર અને બહાર સમગ્ર જગતને પ્રકાશિત કરનાર જે છે કોણ છે? ક્ષેત્રજ્ઞ. આ તો કોઈક પ્રકાશક છે, તમે જે કહેવું હોય તે કહો. ટૂંકમાં આપણને સમગ્ર જગતનું જ્ઞાન છે અને આપણા આંતરિક જગતનું જ્ઞાન છે. એ જ્ઞાન ક્યારે હોય? જ્યારે એનો કોઈ પ્રકાશક હોય ત્યારે. એટલે કે સમગ્ર જગતને અંદર બહારથી ને અંદરથી પ્રકાશિત કરનાર કોઈ પ્રકાશક છે. એનું જે નામ આપવું હોય આપો. અહીં ક્ષેત્રજ્ઞ કહ્યું. તો સૂર્ય જેવી રીતે સમગ્રને પ્રકાશિત કરે છે, સૂર્ય પોતે પ્રકાશ સ્વરૂપે, તેવી રીતે આ સૂક્ષ્મથી માંડીને સ્થૂળ સુધીના સમગ્ર જગતને અંદર બહાર પ્રકાશિત કરનાર કોઈ છે, જેનાથી આપણને આ બધી વસ્તુનું સભાનતા હોય છે. બહિરંત વ્યાપ્યદમ સર્વમ ભાષ્યતે. એક વસ્તુ છે, પ્રકાશક છે, એ પ્રકાશને વ્યાપ્ય કરીને રહેલો છે. પ્રકાશ છે જે આ બધા વિશ્વને પ્રકાશિત કરે છે ને, ક્યારે કહી શકે? જેને વ્યાપ્ત કરે ત્યારે. પ્રકાશ આ ઘણાને વ્યાપ્ત કરે તો ઘણો આપણને દેખાય. તેવી રીતે ક્ષેત્રજ્ઞ કહો, આ જ્ઞાતા કહો, એ જ્યારે જ્ઞાનના વિષયને વ્યાપ્ત કરે ત્યારે આપણે જ્ઞાનનો વિષય બને. આ ક્ષેત્રજ્ઞ છે એ પ્રકાશિત કરે છે, અર્થાત સમગ્ર સ્થૂળ સૂક્ષ્મથી માણીને સ્થૂળ જગતને અંદર બહાર વ્યાપ્ત કરીને સર્વને પ્રકાશિત કરી રહ્યો છે. આપણે અનુભવથી કહી શકીએ. આપણે ઇદમિદમિતિ સર્વમ જ્ઞાયતે છે. કારણ કે આ પ્રકાશ છે, ટ્યુબલાઇટનો હોય, બલ્બનો હોય, જેનો પણ હોય. કારણ કે પ્રકાશ આ ઘટપટ બધા વિષયો છે એને વ્યાપ્ત કરીને રહેલો છે. માટે આ ઘટપટ વગેરે આપણા જ્ઞાનના દ્રષ્ટિના વિષય બને છે. એ પ્રકાશ જોને વ્યાપ્ત કરીને ન રહ્યો હોય તો આપણી દ્રષ્ટિના વિષય ન બને. તેવી રીતે બધા પદાર્થો જ્ઞાનના વિષય બને. ક્યારે?
કોઈ કંઈકને જ્ઞાનથી વ્યાપીને રહેલો હોય ત્યારે ને કોઈક પ્રકાશ. આ તો જાણે ચક્ષુનો સ્થૂળ પ્રકાશ છે, પણ જગતના વિષયો આપણા જ્ઞાનના વિષય છે. એ બતાવે છે કે એમને કોઈ વ્યાપીને રહેલો છે, કોઈ જ્ઞાન સ્વરૂપ વ્યાપીને રહેલો છે. ઇદમ સર્વમ જ્ઞાયતે છે. એટલા જ માટે આ કરીને આ બધી વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને છે. આપણા અનુભવનો જ ટૂંકમાં જે અનુભવીએ છે એના પરથી વેદાંત તારણ કાઢે છે. આપણે અનુભવ તો નિશ્ચય પર નથી આવતા. આ વાક્ય જે કહેવામાં આવ્યું એ પ્રમાણ છે આપણા માટે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યાભિધિ. આજે શ્લોક કયો ને, એતદ્યો વેદિતમ પ્રક્ષેત્રજ્ઞ તદ્વિદ. આ શ્લોક છે ને એ પ્રમાણ છે. આપણે શું કરી રહ્યા છે ત્યારે પ્રમાણ વિચાર કરી રહ્યા છે, અને વિચાર કહેવાય. આ વાક્ય દ્વારા ભગવાન શું કહેવા માગે છે તાત્પર્યનો નિશ્ચય કરવો, સમજવું, એ પ્રકારની વિચાર ચિંતન પદ્ધતિને વિચાર કહેવામાં આવે. જેથી વાક્યોનો અર્થ સમજી શકીએ, એનું તાત્પર્ય સમજી શકીએ, શું કહેવા માગે છે સમજી શકીએ. એટલે આપણે માટે વાક્ય પ્રમાણ છે. એ ક્યારે પ્રમાણ, એનો અર્થ આપણે સમજીએ ત્યારે. કઈ રીતે સમજીએ? જે અર્થમાં આ વાક્ય કહેવામાં આવ્યું છે એ અર્થમાં આપણે સમજીએ ત્યારે પછી આ વાક્ય આપણા જ્ઞાનનો વિષય બને. એ પ્રકારે આ વાક્ય આપણે જ્ઞાન આપે. કઈ રીતે જ્ઞાન આપે? આપણામાં અત્યારે જે બધા ભ્રમ રહેલા છે ભ્રમને દૂર કરવા દ્વારા. તો આ પ્રકારે આને મીમાંસા કહેવાય, આને વિચાર કહેવાય, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મનો વિચાર કરવો, આને વિચાર કહેવાય. બ્રહ્મનો વિચાર એટલે બ્રહ્મને પ્રગટ કરનારા વાક્યનો વિચાર. આત્માનો વિચાર એટલે શું? આત્મા જેનો વિષય છે એવા શાસ્ત્રના વાક્યના તાત્પર્યનો નિર્ણય, જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રકારે કેવી રીતે શાસ્ત્રના વાક્યોનો તાત્પર્ય નિર્ણય કરવો એ આપણે ટીકાકાર સમજાવી રહ્યા છે. એટલે પહેલાં તો આ ક્ષેત્ર છે નક્કી થયો, વળી એ આપણા જ્ઞાનનો વિષય પણ નક્કી, એ અનુભવથી દેખાડવામાં આવ્યો, માટે એને જાણનાર કોઈ છે કહેવામાં આવ્યું. એ વાત કહેવામાં આવી કે જાણનાર કોઈ આ કરીને આવો કોઈ આપણો વિષય નથી, દુનિયા વિષય નથી. વાત બરાબર. કશીક વસ્તુ દુનિયાવી છે માટે જ છે એવો નિયમ નથી. પેલા કોઈ હોત તો જણાત કેમ નહીં? જેમ આ બધા દુનિયા વિષયો જાણીએ એમ પેલા ક્ષેત્રજ્ઞ કેમ જણાતો નથી? જણાતો નથી માટે નથી કેમ ના કહેવાય? જણાતો નથી માટે નથી ના કહેવાય. જ્ઞાન છે માટે જ્ઞાતા છે નક્કી થયું. અંતે ઇદમ ઇદમિતિ સર્વમ જ્ઞાયતે છે. કોઈ જ્ઞાતા છે, ક્ષેત્રજ્ઞ છે, જે પોતાના જ્ઞાનનો પ્રકાશ થઈ આ સમગ્ર જગતને અંદર બહાર પ્રકાશિત કરી રહેલો છે, અને માટે આ જગતના વિષય ઇદમ ઇદમ એ પ્રકારે આ પ્રકારે જણાય છે. અન્યથા તો આંતર મહદાદીનામ બહિ ઘટાદિ પદાર્થાનામ સુખાદિ પ્રત્યાનામ છે જાગ્રત અવસ્થાનામ છે સ્વરૂપ વિવેક વિજ્ઞાન અભાવ પ્રસંગાદ. આવું ન થાય તો આંતર મહદાદીનામ બહિ ઘટાદિ પદાર્થાનામ, આ મહત્વ વગેરે છે ને એ અંદર છે. એ સમષ્ટિ બુદ્ધિ કહો, સમષ્ટિ પ્રાણ કહો, ઇન્દ્રિયો કહો, મન કહો, આ બધું કેવું છે? સૂક્ષ્મ છે, અંદર છે. મહત્તત્વ જ આપણામાં અંતર્યામી તરીકે રહેલું છે. અને પછી આ બધા ટૂંકા એક સમષ્ટિ મન છે જે આપણામાં મન તરીકે છે. સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ મન, આ બધી સમષ્ટિ વસ્તુઓ વ્યષ્ટિના રૂપમાં છે. એ અંદર જે મહદ વગેરે તત્વો છે તે, અને બહાર ઘટપટ વગેરે તત્વો છે આ જે જાણીએ છીએ આપણે. તો દુકાન સુખાદિ પ્રત્યાનામ છે, મનમાં સુખ દુઃખ બધી વૃત્તિઓ જન્મે છે. વિષય આ સુખ દુઃખ છે એને વિષયનો સ્વભાવ નથી. ઘટપટ છે ને એ વિષય છે. સુખ દુઃખ શું છે? એને કારણે જન્મેલી વૃત્તિ છે, જેને પ્રત્યય છે, પ્રત્યાઘાત છે. સુખ નામનો કોઈ વિષય નથી, દુઃખ નામનો એ પ્રત્યય છે. ટૂંકમાં વિષયના અનુભવને કારણે જન્મેલો આપણો પ્રત્યાઘાત છે ને સુખ દુઃખ. ચાલો તો આ બધી સુખ દુઃખ વગેરે પ્રત્યયો છે, વૃત્તિઓ છે.
પછી જાગ્રતાની અવસ્થા. આ જાગ્રત અવસ્થા કે આ સુખ કહેવાય, આ દુઃખ કહેવાય, આ કામ કહેવાય, આ સંકલ્પ કહેવાય, આ વિચિકિત્સા કહેવાય, આ શ્રદ્ધા કહેવાય. આમ કહે આપણે આવી રીતે દરેકને જુદા જાણી શકીએ છીએ ને. આ ઘટ કહેવાય, બહાર ઘટ કહેવાય, પટમઠ કહેવાય, એ બહારના વિશ્વમાં જાણીએ છીએ. અંદર જાણીએ છીએ આપણે કે આને સુખ કહેવાય, આ વૃત્તિને સુખ વૃત્તિ, દુઃખ વૃત્તિ, આમ જુદું કરીને જાણીએ છીએ આપણે. આ પદાર્થોને જુદા કરીને ક્યારે જણાય? જ્યારે એમને પ્રકાશિત કરનાર કોઈ હોય ત્યારે. આ રીતે આ પદાર્થો માટે ઘટને, પટને, મઠને ક્યારે જાણીએ છીએ કે જુદા જુદા? જ્યારે એમને પ્રકાશિત કરનાર કોઈ હોય તો. નહીંતર તો કશું જુદા ના જણાય. તો જાગ્રતાની અવસ્થાનામ છે. જાગ્રત અવસ્થા છે, પેલી સ્વપ્ન અવસ્થા હતી, સુષુપ્ત અવસ્થા હતી. અવસ્થાના વિવેકને આમ ભિન્ન ભિન્નતા જાણીએ છીએ. જગતના પદાર્થોમાં જે ભિન્નતા છે, વિવિધતા છે, વિષમતા છે, એ બધું જાણીએ છીએ આપણે. ક્યારે હોય? જ્યારે એ બધાને એ બધી વિશેષતાઓને પ્રકાશિત કરનાર કોઈ હોય તો. સ્વરૂપ વિવેક વિજ્ઞાન અભાવ પ્રસંગાત. નહીંતર જો પ્રકાશક ન હોત, જ્ઞાતા, અહીં પ્રકાશક ને જ્ઞાતા એક જ છે, એનો હતો વિવેક અભાવ પ્રસંગાત, તો આપણે કશું જુદું જુદું ન જાણી શક્યા હોત કે આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ, આ ઘટ, પટ, મઠ, આ સુખાકાર, સુખવૃત્તિ, દુઃખવૃત્તિ વગેરે વગેરે. આ પ્રકારે બધી વસ્તુને વિવેક એટલે જુદી પાડીને એમની વિશેષતાઓ જાણી છે. કારણ કે એ બધાને પ્રકાશિત કરનાર કોઈક છે, જ્ઞાન સ્વરૂપ. એટલે આવું કોઈક પ્રકાશક છે જે જ્ઞાન સ્વરૂપ છે, એ પુરવાર કરે છે. ટૂંકમાં ક્ષેત્રજ્ઞ તો જે વળી કેવો છે? એ ક્ષેત્રજ્ઞ પ્રકાશક છે, સર્વ વ્યાપક છે, પ્રકાશક છે. એટલા જ માટે આપણને પદાર્થોનું આવું જ્ઞાન થાય છે, વિવેક જ્ઞાન થાય છે, બધું વિશેષ જ્ઞાન થાય છે. દરેક વસ્તુ જુદી જ કરીને આપણે જાણી શકીએ છીએ. આપણો અનુભવ છે આ બધો. પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણાનામ અહમાદિ પ્રમેયાનામ ચ સર્વેશામ પ્રામાણ્યમ. તો તમે એને નકારી કેમ શકો? અનુભવ પરથી જ નક્કી થાય છે કે અનુભવ જેને કારણે થાય છે એ સર્વ વિશ્વનો પ્રકાશક કોઈક છે. નહીંતર અનુભવ ના થાય. એટલે તમે કહો છો કે મને દેખાતો નથી, એવું તમે કઈ રીતે કહો? કશી વસ્તુ દેખાય તો જ છો કે નિયમ ઓછો છે? એટલે કહે છે કે પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણાનામ. આ પ્રત્યક્ષ અનુમાન વગેરે જે નથી આપણે જાણીએ છીએ વસ્તુ, ક્યારે જાણીએ? એનો પ્રકાશિત કરનાર કોઈ હોય ત્યારે. પ્રત્યક્ષથી, ઇન્દ્રિયોથી ઘટપટને ક્યારે જાણી શકીએ? જ્યારે ઘટપટનો પ્રકાશક હોય ત્યારે. તેમ અનુમાન બાકીના પ્રમાણો બધા ક્યારે? બધાનો પ્રકાશક હોય ત્યારે. પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણાનામ અહમાદિ પ્રમેયાનામ. અને આ જેને પ્રત્યક્ષ, આ ઘટપટ શું છે? પ્રમેય છે. ઇન્દ્રિયો પ્રમાણ છે, ઘટપટ પ્રમેય છે. બધા પ્રમાણ છે, પ્રમેય છે. સર્વેશામ એ બધા છે. એ ક્યારે નક્કી થાય? ઘટપટ ક્યારે નક્કી થાય? જ્યારે પ્રકાશક હોય. અરે ઇન્દ્રિયો છે જેને એ પ્રમાણે ક્યારે નક્કી થાય? એનો પ્રકાશક હોય ત્યારે. અરે અહમ સુધીના બધા ક્યારે પ્રકાશક હોય ત્યારે. ટૂંકમાં બધાનું હવા પણ જેને કારણે નક્કી થાય છે. તું કહેશે કે મને દેખાય, એટલે ધન દેખાય છે, શેને કારણે દેખાય છે? તમે કહો છો એ મને ક્ષેત્ર દેખાતો નથી, મળે નથી, પણ તને જે દેખાય છે શેને કારણે દેખાય છે? પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણાનામ અહમાદિ પ્રમેયાનામ જે સર્વેશામ પ્રામાણ્યમ યત સિદ્ધતિ. એનું હવાપણું શેને સિદ્ધ થાય છે? એને તમે કેમ નકારી શકો? યત સિદ્ધતિ તદભાવ કેન સંપાદિતું શક્યતે. આ બધી વસ્તુઓ છે એ જેને કારણે નક્કી થઈ, એ ન હોય એવું કેમ બની શકે? જગતના વિષયો છે, ઇન્દ્રિયો છે, વૃત્તિઓ છે, આ બધું તમે જાણો છો, હવાપણું જાણો છો, એ જેને કારણે શક્ય બને છે. એને તમે કેમ નકારી શકો? તો તમારે સ્વભાવ પ્રસંગાત, એ ના હોય તો તું જ ના હોય.
આ રીતે ધીમે ધીમે આ ક્ષેત્રજ્ઞના સ્વરૂપ પર પણ આપી રહ્યા છે. પહેલાં ક્ષેત્રજ્ઞ હોવા પણ નક્કી થયું, પછી એનું સ્વરૂપ શું જ નક્કી થાય. કારણ કે હોવા પણનો આપણો અભિપ્રાય શું છે કે આપણો નિયમ શું, મને દેખાય તે હું તો જાણું કે છે, દેખાય છે પણ દેખાતું નથી, પણ નથી એવું ના કહેવાય. જેને કારણે દેખાય જાય છે ને, હંમેશા દેખાય છે એ છે હું એટલું જ નથી. ઘટપટ દેખાય છે માટે છે એ તો ખરું, પણ જેને કારણે ઘટપટ દેખાય છે એ પણ છે તો ખરો, નહીં તો દેખાય કેવી રીતે? આ પ્રશ્ન થયો. પેલું કહ્યું ઘટપડીને દેખાતું મારે નથી, પણ ઘટપટ દેખાય છે ને, એ જેને કારણે દેખાય છે એ ના હોય તો દેખાય કેવી રીતે? એ દેખાય છે તે પરથી જેને કારણે દેખાય છે એ બધા આપણું ધ્યાન દોરવામાં આવે છે. એ પ્રકારે યદ વાચાનુભિધમ યેન વાગ અભ્યુદ્યતે યન મનસાન મનુતે યેન આહુર મનોમતમ. આ પ્રકારે ધીમે ધીમે આપણી દ્રષ્ટિને સૂક્ષ્મ બનાવવામાં આવે છે. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.